બીજો શુભ સંકલ્પ છે, એટલે કે આ શુભ સંકલ્પને આગળ વધારવા માટે તારું છે ને બુદ્ધિ ચાલુ રાખવાની, મગજ ચાલુ રાખવાનું. આપણે છે ને મગજ આપણું પ્રોગ્રામ થઈ જાય કે મને આ નોકરી મળી ગઈ, આ મારું ટેબલ છે, મારે આ ટેબલ ઉપર આ કામ કરવાનું છે, એટલે પછી એટલામાં જ ફોકસ રહે. પેલા ઘોડાને બે ડાબલા બાંધી દે ને એટલે આજુબાજુ દેખાય નહીં, દોડ્યા કરે સીધું. એટલે આપણે એવું થઈ જાય છે. એને કહેવાય છે વર્ક પ્લેસ કોમ્પ્લેક્સ. એટલે એટલું મને આટલું બરોબર છે અને એ કોમ્પ્લેક્સ થી ધીમે ધીમે એને સંતોષ આવવા માંડે, ઘણું સારું, આમાં મારો પરિવાર ચાલે છે. હમણાં મેં સુરતમાં 2 BHK નો એક ફ્લેટ લીધો અને ભગવાને દયા કરીને સારું કામ કર્યું, સૌજીભાઈ એમને મેં આપી દીધો. એમાં સંતોષ માની લઈએ, પણ બુદ્ધિ ચાલુ રાખવાની. કંઈક જોવો તો વિચાર થવો જોઈએ કે આ કેવી રીતે થયું, કંઈક સાંભળો તો વિચાર થવો જોઈએ કે આ વાત કેવી રીતે બની. સ્ટીવનસન છે એ એક જગ્યાએ ચાની કીટલી ઉપર બેઠા બેઠા ચા પીતા હતા. એમાં પેલી ચાની કીટલીનું ઢાંકણું ઊંચું થયું. તેને વિચાર આવ્યો કે ઊંચું કેમ થયું? આપણો તો કે થાય, ચા લાવ ને. એનથી લાંબુ ચાલે નહીં. સ્ટીવનસનને વિચાર આવ્યો કે આ ઢાંકણું ઊંચું કેમ થયું? પછી ખબર પડી કે ઢાંકણું ઊંચું થાય ને એમાંથી તો વરાળ નીકળી. તો કે વરાળ એક મેટલને ખસેડી શકે? આ વિચાર. વરાળ છે કેન સ્ટીમ પુશ અ મેટલ, એનો વિચાર આવ્યો અને એમાંથી આ રેલવે એન્જિનની શરૂઆત થઈ. રેલવે એન્જિન દોડવા માંડ્યા. આટલા મોટા વૈજ્ઞાનિક ન્યૂટન બેઠા હતા બગીચામાં, સફરજન પડ્યું તો વિચાર આવ્યો કે આ નીચે કેમ પડ્યું, છૂટું પડીને ઉપર કેમ ના ગયું? આપણે બેઠા હોત તો લઈને ખાવા માંડે. અને કોક આપણને કહે ને કે આવો મને વિચાર આવે છે, ડોબો છું, નીચે જ પડે ને ક્યાં જાય? કારણ કે આપણે નીચે રહીએ છીએ, માણસ કઈ થોડો હવામાં રહે છે, તો માણસ માટે જ આ બધું બનેલું છે. એટલે માણસ રહેતો ત્યાં જ પડે, પાછો લોજિક આપે. ન્યૂટનને એમ થયું કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? અને એમાંથી ગુરુત્વાકર્ષણની શોધ થઈ. અને એના લીધે આખી આ અત્યારે જે સ્પેસમાં દોડ ચાલી છે અને સ્પેસમાં બધે રોકેટ્સ, સેટેલાઇટ્સ બધું લોન્ચ થાય છે, એ આ જો ગ્રેવિટીના કાયદાની ખબર ના હોત ને આપણને, ગુરુત્વાકર્ષણની, તો શક્ય નહોતું. પણ આ એપલમાંથી શરૂઆત થઈ. એટલે જો વિચારશીલ રહેવું. આ સ્ટાર્ટઅપ માત્ર વિચારના જ છે ને. બેંગ્લોર છે ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. ખાલી ઇન્ડિયા ને એશિયાનું નહીં. લોકોને વિચાર આવે કે આવું થઈ શકે, થાય. તો વિચારશીલ રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એટલે તો ભગવાને બુદ્ધિ આપી છે. એટલે વર્ક પ્લેસમાં બંધાઈ નહીં જવાનું કે આ કામ મારું આટલું, આનાથી ઉપરનું કામ છે, ત્યાં આપણે 2022માં પહોંચવું છે. બધા અહીં આવીને એકવાર સૌજીભાઈની ઓફિસ તો જોઈ જ લેવી, દૂરથી. આમ અંદર નહીં જવું, પણ દૂરથી જોઈ લેવી એકવાર. એટલે શું, ચાર્જિંગ આવે. આ લોકોને મેં હમણાં વાત કરી, અમે ત્યાં ઓફિસમાં બેઠા ત્યારે, તમે લોકો MBA થાય, યુ સ્પેન્ડ યોર 3 years 4 years 5 years સ્ટડીંગ ત્યાં ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં બધા. એ તમને 5 વર્ષમાં જે શીખવા ના મળ્યું ને, એ સૌજીભાઈ સાથે 10 જ મિનિટના વાર્તાલાપમાં તમને સમજવા મળશે. અને આ બધાએ આ પાડી. અનુભવ. પછી સૌજીભાઈએ વાત કરી, મેં અમને બધાને વાત કરી છે કે તમે મારા કરતા ખૂબ સારું ભણ્યા. અને બરોબર છે, દરેક ફેમિલી બિઝનેસમાં આગળ ઉપરની પેઢી વધારે સારું ભણતા, નોલેજેબલ થાય. પણ સૌજીભાઈએ કહ્યું કે તમે બધા ભણ્યા છો, સારું ભણ્યા સારી યુનિવર્સિટીઝમાંથી, પણ એક વસ્તુ તો તમારે મારી પાસે જ આવવું પડશે, અનુભવ. એની માટે માણસે હંમેશા વિચારશીલ રહેવું. થોટ પ્રોસેસ કોઈ દિવસ બંધ ના કરવો. માણસે ધાર્યું કે રોજ રાત્રે ચમકે છે શું આકાશમાં, તો કે આને ચંદ્ર કહેવાય, ત્યાં જવાય? જવાય ને, પહોંચી ગયો. માણસે ધાર્યું કે દરિયો કેટલો ઊંડો હશે, છે શું નીચે, જવા તો દે એકવાર, પહોંચી ગયો.
માણસે ધાર્યું કે લોખંડની ખીલ્લી ડૂબે છે અંદર પાણીમાં, પણ મારે હજારો ટન લોખંડ લઈને દરિયામાં જવું છે. જહાજો બનાયા, 70-80 હજાર લાખ ટનના જહાજો જાય છે. એટલે વિચારશીલ હંમેશા રહેવું, સાથે સાથે કાર્યમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવાની, તો જ આ તમારો શુભ સંકલ્પ પૂરો થશે. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી ગયા તો તમારી પાસે ગમે તેટલી આવડત હશે, ગમે તેટલી હોશિયારી હશે, ગમે તેટલી બુદ્ધિમત્તા હશે, પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. ક્યારે તમારી યસ બેંક નો બેંક બની જાય? બેન્કર્સ નો ઇટ બેટર. રાતોરાત તમારી યસ બેંક નો બેંક બની જાય, તમને ખબર જ ના પડે કે આ કેવી રીતે થઈ ગયું. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો whoever you are, whatever you are, wherever you are, fall is certain. आप हीरो में से जीरो बन जाते हो. કાચી સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો બની જાઓ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવતો. અને પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. બધાનું શુભ થાવ, હિત થાવ. અને કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજે, તમે એનું એનાલિસિસ કરો ને, એક કોર્પોરેટની દ્રષ્ટિએ પણ એનાલિસિસ કરો ને. 1971 થી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. 2016 ની સાલ 45 વર્ષ, 2016 ની સાલમાં 95 વર્ષે ધામમાં પધાર્યા. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમણે ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, આ બધું થઈને 1300 સંસ્થાઓ. એકવાર ઓલ ઇન્ડિયા એક ડેવલપર્સની મીટ હતી હૈદરાબાદમાં. એક ઓલ ઇન્ડિયા ડેવલપર્સ મીટ હતી અને અમે ત્યાં ગયેલા. આખા ભારતના મોટા મોટા બિલ્ડર્સ બધા બેઠા હતા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોઈ એવા બેઠા છે કે જેને 1300 જમીન ઉપર ખાલી આમ પગ મૂક્યો હોય કે કદાચ આપણે આનું કંઈક વિચારીએ? એકે હાથ ઊંચો ના કર્યો. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે 1300 જમીન તમે આમ જોઈ હોય, એક વિચારથી કદાચ આનું કંઈક વિચારીએ આપણે એમ, તોય કોઈ હાથ ઊંચો ના કર્યો. ત્યારે મેં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 જમીન એ લીગલી ક્લિયર કરી. ત્યાં શું પ્રોજેક્ટ કરવો છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ બધું નક્કી થયું. આર્કિટેક્ટ્સ એના પ્લાન બનાવ્યા. જમીન લીગલી ક્લિયર થઈ. ટેન્ડર્સ ડિશ આઉટ થયા, કારણ કે વી આર બેઝિકલી અ ચેરિટી ઓર્ગેનાઇઝેશન, NGO. ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું. 3, 4, 5 માળનું જે કંઈ બિલ્ડિંગ બન્યું, 2-5 વ્યક્તિઓ જે ઓનરરી સેવા કરવાના છે એ વ્યક્તિઓ મળી ગયા. બીજા 15, 25, 50, 100 જે કંઈ એ સંસ્થા માટે પેઇડ વ્યક્તિઓ જોઈએ એ ગોઠવાઈ ગયું. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને એ સંસ્થાને પ્રમુખ સ્વામીએ સમાજ સેવા માટે મૂકી દીધી. 45 વર્ષમાં 1300 એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રોજેક્ટ કર્યો. एवरी 15th डे यूनियन बैंक की एक नई ब्रांच आपको हर 15वें दिन खोलनी हो तो अभी से ना कहने लगे, बॉस की परमिशन तो लो. દર 15મા દિવસે આવો એક પ્રોજેક્ટ કરવો એટલે 45 વર્ષ સુધી. અને આ કઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી, ચેરિટી એક્ટિવિટી છે. લોકોના દાન ઉપર જીવવાનું છે. તંત્ર ગોઠવાયેલું નથી કે વર્ષે આપણે આટલું ટર્નઓવર ને આટલો લાભ. પણ જો નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થયો વિચાર મને નથી આવ્યો, તો લોકો એમની સાથે પ્રેમથી જોડાયા અને લોકોએ આ બધી સંસ્થાઓ ઊભી કરવા માટે પોતાના રિસોર્સિસ પાથર્યા. તો આ શુભ સંકલ્પમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો.